પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાળા માટે હું તમને અહીંયા ટ્રાન્સલેટ કરતો જઈશ. ગુજરાતી મીડિયમ વાળાને તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે, તમારા લોકોને અહીંયા આન્સર આપવાનો છે. સમ હું સોલ્વ કરાવીશ. તમને 30 સેકન્ડનો ટાઈમ મળશે. સમ કરવાને છે તો કરવાનો 30 નહીં, આપણે 15 સેકન્ડ જ રાખીએ. જેને આવડતું હશે અમથી 15 સેકન્ડમાં આવડી જાય એટલે સમય ન બગડે. એલા એ હું કે બેન નહીં અનસીન પેપર હશે. ચલો પેલો સવાલ 15 સેકન્ડમાં આન્સર આપો. જો x બરાબર 2 y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. આ લોકો તો k ની વેલ્યુ કેટલી થાય? if x = 2 and y = 3 then find the value of k. હાલો ઝડપથી શું આન્સર આવે છે કોમેન્ટમાં આન્સર. હાલો ધબાધબી બધાય લોકો કરો. 15 સેકન્ડનો ટાઈમ છે તમારા પાસે. હા હું જોઈ લઉં, પૂછી લો હમણાં. 15 સેકન્ડ લઈએ. ક્યાં લગી આ લોકોની કોમેન્ટ જોઈ લો ઝડપથી. 2 1 સી આન્સર આવે છે આ લોકોને 2. એ 15 સેકન્ડ તો ક્યાં નહીં થઈ ગઈ. ઓકે 1 બધાયનો આન્સર જોયા બકુડાવ. 1 કેટલા લોકોને 2 આન્સર આવે છે? કેટલા લોકોને 1 આન્સર આવે છે? 2 આન્સર નો આવે, 1 આવે એવું લાગે છે અહીંયા બહુમતી ઉપરથી. જોઈએ કરીએ શું. 5x - 3y = k. બેટા x ની જગ્યાએ મૂકવાનું છે 2 એટલે 5 એમનમ. x ની જગ્યાએ 2 - 3 એમનમ. y ની જગ્યાએ 3 = k. 5 દુ 10, 3 તેરી 9 = k. 10 માંથી 9 જાય એટલે k = 1 એટલે આવે ઓપ્શન બી. ચલો ડન છે દીકરાઓ? જગમગો હાલો જય હિન્દ દીકરા. નેક્સ્ટ વન. ઓય હરકો આવી જા. દ્વિઘાત સમીકરણ 6x² - 13x પ્લસ m = 0 ના બંને બીજ વ્યસ્ત હોય તો m ની કિંમત ફાઇન્ડ કરો. ક્યાં બેઠો તમે? લેટ તમે હતા ક્યાં અત્યાર લગી? બ્રેકમાં. ઠીક મોડું થઈ ગયું તો બાજુમાં બેહો. વ્યાજો બાજુમાં સોલ્વ કરવા મળો તમારી જાતે. હવે હાઉસફુલ થઈ ગયું વહેલા એ પહેલા. ઓકે બીજ વ્યસ્ત હોય, બીજ વ્યસ્ત હોય એને ઇંગ્લિશમાં કહેવાય ધ ઝીરોઝ આર રેસિપ્રોકર્સ. બરાબર ને? ઇન્વર્સ કે શું કહેવાય? હા રેસિપ્રોકર જ તે. બરાબર ઝીરોઝ આર રેસિપ્રોકર્સ. હાલો તો શું આન્સર આવશે કરો. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. 15 સેકન્ડ. મેં શીખવાડ્યું હતું હમણાં જે નોન સ્ટોપ લેક્ચર હતો 7 કલાકનો 6 કલાકનો, એની અંદર આપણે કર્યું હતું. 6 આન્સર આવે છે, બી આન્સર આવે છે મમતા. ઓકે ચલો કરીએ ભાઈ. જ્યારે પરસ્પર બીજ વ્યસ્ત હોય, પરસ્પર બીજ વ્યસ્ત હોય એને ઇંગ્લિશમાં કહેવાય ઝીરોઝ આર રેસિપ્રોકર્સ. બરાબર તો તમારે લેવાનું આલ્ફા બીટા = 1. મેં તમને શીખવાડ્યું હતું, યાદ છે ને? બીજ વ્યસ્ત હોય એટલે આલ્ફા બીટા = શું લેવાનું? 1. આલ્ફા બીટાનું સૂત્ર યાદ છે? c ના છેદમાં a બરાબર 1. હવે અહીંયા x² ની આગળ 6 છે એટલે a = 6 કહેવાય. આ x ની આગળ -13 છે એટલે b = -13 કહેવાય અને c = m કહેવાય. અહીંયા c ના છેદમાં a, c એટલે કે m, a એટલે કે 6 બરાબર 1, 6 એકા 6 એટલે m નો આન્સર 6 આવે. ડન છે? ડન છે દીકરાઓ? જગમગો ફટાફટી આન્સર. જગતની માલિપા બેઠેલા મારા બકુડાવ. સ્પીડ. એના પછીનો ક્વેશ્ચન. સમાંતર શ્રેણી 2x અને 26 તો x બરાબર ખાલી જગ્યા. ફોર ધ AP 2x and 26 then x = dash. હાલો 15 સેકન્ડ આન્સર. 15 સેકન્ડ ઝડપથી. 15 સેકન્ડ. AP એરોથમેટિક પ્રોગ્રેશન. આપણને ફર્સ્ટ ટર્મ અને થર્ડ ટર્મ આપ્યું, સેકન્ડ ટર્મ ફાઇન્ડ કરવાનું છે. 28 નો આવે.
14 ઓપ્શન સી સાચો છે 15 સેકન્ડ થઈ ગઈ આ થઈ ગઈ ક્યાર નહીં હાલો જુઓ કેમ કરવાનું તો કે આપણને અહીંયા એ બરાબર આપ્યા છે 2 ફર્સ્ટ ટર્મ પેલું પદ એ આપ્યું છે બીજું કયું પદ આપ્યું છે આપણને ત્રીજું તો a3 બરાબર 26 બોલો ત્રીજા પદનું સૂત્ર શું છે a plus 2d is equals to 26 a બરાબર કેટલા 2 plus 2d is equal to 26 2 plus છે આ બાજુ આવે તો 2d is equal to 26 minus 2 તો 2d is equal to આન્સર કેટલા આવે 24 2 ગુણાકાર છે આ બાજુ આવે તો 24 ભાગ્યા 2 બોલો શું જવાબ આવે ડન કા તો ડી મળ્યું આપણને હજી આપણે બીજું પદ ગોતવાનું a2 a plus d a કેટલું 2 d કેટલું 12 12 ને 2 કેટલું થાય 14 ઇંગ્લિશ મીડિયમ વાળા માટે આપણને ફર્સ્ટ ટર્મ આપ્યું 2 થર્ડ ટર્મ આપણી આગળ 26 છે તો થર્ડ ટર્મની ફોર્મ્યુલા છે a plus 2d એ આપણે આગળ 2 છે પ્લસ આ બાજુ આવે તો એક આપણને આપ્યું -6 અને 8 ઉગમ બિંદુ એટલે ઓરિજિન આ માનો કે p છે આ છે q ઉગમ બિંદુ કીધું એટલે x એ 0 લેવાનું અને y એ 0 લેવાનું હવે અંતરનું સૂત્ર મૂકો ડિસ્ટન્સ ફોર્મ્યુલા મૂકો વાર્તા પૂરી હાલો કેટલાને આવડે છે b કેટલાને નથી આવડતું જેને નથી આવડતું એ લખે કોમેન્ટમાં મને નથી આવડતું એટલે હું શીખવાડું મને નથી આવડતું ઓકે હા ના લખો તોય હાલશો નથી આવડતું એટલે મને ખ્યાલ આવે પછી હું તો ધબધબાટી બોલા મળું કેટલા લોકો ના નથી આવડતું અહીંયા ઓફલાઈનમાં બેઠા એમાંથી એટલે થોડુંક વ્યવસ્થિત સમજાવું ઓકે હાલો ડન છે સમજાવું ધ્યાન રાખો બચ્ચાઓ બધાને ધ્યાન અહીંયા ડાચું બધાનું ઉપર આ બિંદુ છે ને એને a અથવા b અથવા p અથવા q કાંઈ પણ નામ આપી દેવાય મેં નામ આપી દીધું p ઉગમ બિંદુને ઇંગ્લિશમાં કહેવાય ઓરિજિન જેમાં x એ 0 હોય અને y એ 0 અંતર ગોતવાનું એટલે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું તો આપણને હવે સૂત્ર આવડે ને pq બરાબર અંડરરૂટ સૂત્ર શું છે ભાઈ x2 x1 એનો સ્ક્વેર y2 y1 એનો સ્ક્વેર આ x1 આ y1 આ x2 આ y2 હવે આપણે બધી વેલ્યુ મૂકીએ અંડરરૂટ x2 એટલે 0 x1 એટલે -6 એનો વર્ગ y2 એટલે 0 y1 એટલે 8 એનો સ્ક્વેર તો 0 -6 એટલે આન્સર કેટલો આવે ભાઈ ઓછે ઓછે વધતા એટલે 6 જ આવશે ને બહુ કરી ભાઈ આ રૂટે તો હાલો તો અહીંયા 6 નો વર્ગ કેમ ઓછે ઓછે વધતા 0 + 6 એટલે 6 પછી 0 - 8 એટલે -8 એનો વર્ગ 6 નો વર્ગ કેટલો થાય 36 8 નો વર્ગ કેટલો થાય 64 ટોટલ કેટલા થાય 100 અને એનું વર્ગમૂળ કેટલું નીકળે 10 આ 2 માર્ક્સમાં પૂછાય તો પણ 1 માર્ક્સમાં પૂછાય તો શોર્ટકટ મેથડ છે જેમ કે અહીંયા પૂછ્યું છે MCQ માં તમારે યાદ રાખવાનું PQ બરાબર √a² + b². હું યાદ રાખવાનું a² + આ પેલો નંબર આપ્યો ને એને a કહેવાય બીજો નંબર આપ્યો એને b કહેવાય a² એટલે કે -6 નો વર્ગ b એટલે કે 8 નો વર્ગ 6 નો વર્ગ કેટલો થાય 36 8 નો કેટલો થાય 64 ટોટલ કેટલો થાય 100 અને એનું વર્ગમૂળ 10 જો 2 માર્ક્સમાં પૂછાય તો આમ કરવાનું 1 માર્ક્સમાં પૂછાય તો રફ વર્કમાં આમ કરી નાખો એટલે વાર્તા પૂરી જગમગો તો શોર્ટકટ ને મોટકટ બે શીખવાડ્યું બરાબર ને આ ઈ મોટકટ હાલો ભાઈ કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ એક નાના બાવને ખબર પડે કેમ ધ્યાન રાખો બધું સમજાઈ દો બેઝિક થી બધા ધ્યાન રાખજો લઈ વાળા છોકરાઓ તમને શીખ્યા ને સાઇન પછી હું આવે કોસ પછી ટેન સાઇન નું ઊંધું શું થાય કોસેક બરાબર ને કોસ નું ઊંધું ટેન નું ઊંધું આ બધાનો ગુણાકાર કરો ત્રણેયનો આન્સર એક જ આવે આ યાદ રાખજો કેમ આ સાઇન થીટા એમને સાઇન નું ઊંધું શું છે કોસેક કોસેક સાઇન નું ઊંધું એટલે 1/માં સાઇન થાય ઊંધું એટલે 1/માં સાઇન 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 શું વધ્યું એવી રીતના કોસ કોસ થીટા ગુણ્યા સેક થીટા નું ઊંધું શું થાય કોસ અથવા કોસ નું ઊંધું શું થાય સેક ઓકે ઊંધું એટલે હું 1/કોસ કોસ કોસ એમ 10 ગુણ્યા
કોટ કોટ એટલે 1/10 10 10 ઉડી ગયા એટલે 1 એટલે ત્રણેયનો ગુણાકાર હંમેશા કેટલો આવે ગમે એ પૂછે આવડવું જોવે હાલો જગો મગો પક્કા વાલા આ યાદ રાખ આ લખી જ લ્યો આ રીતે હારો હારા ત્રણ સૂત્ર એટલે યાદ રહે ત્રણમાંથી ગમે એક પૂછાય એક્ઝામમાં હાલો જગો મગો આન્સર 8મા ચેપ્ટરમાં ખબર નથી પડતી કઈ વાંધો નહીં ખાલી વિભાગ 1 કરી નાખવાનો વિભાગ A ના પ્રશ્ન કરી નાખવાના બાકી બી ના દાખલા ઓપ્શનમાં કરી નાખવાના ઓકે કभी कभी कभी मेरे दिल में ख्याल जाता है कहाँ जाता है तो क्या सोने जाता है ख्याल तो ये ने हालो डन છે દીકરાઓ પક્કા વાલા હાલો ડન ઓકે એના પછી કોઈ માહિતી z વત્તા m બરાબર 32 અને z ઓછા m બરાબર 2 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા તાને કઈ નહીં કરવાનું આ છે ઇક્વેશન 1 આ છે સમીકરણ 2 તો સમીકરણ 1 અને 2 ને ઉમેરતા એટલે આપણને આન્સર મળી જાય તો અહીંયા લખું સમીકરણ આ 2 માર્ક્સમાં પૂછે હારવાર કરવા જ મળજો 1 અને 2 ને ઉમેરતા એડ ઇક્વેશન 1 and 2 તો સમીકરણ 1 તો કે z વત્તા m બરાબર 32 z ઓછા m બરાબર 2 m ઉડી ગયા એક પ્લસ ને એક માઇનસ છે એટલે અહીંયા 2z બરાબર 32 ને 2 34 બે ગુણાકાર આ બાજુ તો ભાગાકાર એટલે z = 34 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે 17 આ z નો જે જવાબ મળ્યો એ આપણે સમીકરણ 1 માં મૂકો તો z + m = આપણી આગળ 32 છે z નો જવાબ 17 મળ્યો પ્લસ m = 32 17 પ્લસ છે પેલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે m = 32 - 17 તો m = કેટલા આવશે 15 બરાબર ને તો હવે આપણે 14 કેમ આવે 32 માંથી હતું અહીંયા 12 માંથી 7 જાય એટલે 5 2 માંથી 1 જાય એટલે 15 જ આવેલા હોય z હવે x બાર ગોતવાનું છે એટલે z નું સૂત્ર મૂકવાનું z = 3m - 2x બાર z આપણી આગળ છે અહીંયા 17 m આપણી આગળ 15 - 2x બાર એમનમ 17 એમનમ 15 તેરી 45 - 2x બાર આ માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ થાય 2x બાર એમનમ 17 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય 45 માંથી 17 કાઢો એટલે કેટલા વધે 28 બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર એટલે x બાર બરાબર 28 ભાગ્યા 2 એટલે 14 હાલો જગો મગો ડન આ સમ આપણને 2 માર્ક્સ ની અંદર પૂછાય ગુડ મોર્નિંગ દીકરા તારી મોર્નિંગ બહુ લેટ થઈ બકા હાલો ડન ઓકે એના પછી હવે આવશે ખાલી જગ્યા 15m² n અને 25m² m નો લસા ગોતો લસા એટલે LCM ફાઇન્ડ કરવાનું છે હાલો 2 મિનિટ થાય 15m² n 25mn² 15 5 તેરી 15 m² એટલે m ગુણ્યા n 25 એટલે 55 25 આ એમ નમ રહેવા દઈએ m² n અહીંયા mn² હવે બેમાં આપણને શું ગોતવાનું કીધું લસા લસા એટલે LCM કોમન હોય એક વખત લખવાનું હારવાર લખતા જ જાજો પછી જે વૈધું એ લખવાનું એટલે કે તગડો વૈધો પાંચડો વૈધો અને જે મોટું હોય mn માંથી લેવાનું અહીંયા m² મોટું છે એટલે m² લેવાનું અહીંયા n² મોટું છે એટલે n² લેવાનું એટલે આન્સર આવશે 5 તેરી 15 ને 15 પંચા 75 m² n² એટલે 75 m² n² આન્સર આવશે પણ આનો HCF ગોતવાનો હોય એટલે કે ગુસા હારો રી ગોતાઈ દઉં HCF તો હરખે હરખું હોય જ લેવાનું બેમાં સરખે સરખું છે 5 અહીંયા આપણને m² અને m આપ્યો તો ગુસામાં નાની ઘાત હોય નાની પાવર હોય એ લેવાનું એટલે m લેવાનું અને અહીંયા n લેવાનું એટલે 5 mn
એક ટિકિટ ખરીદે અને તેને ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય. બરાબર. 1000 ટોટલ ટિકિટ છે, એમાંથી 50 ટિકિટમાં ઇનામ મળે. બોલો પરાક્રમભાઈને ઇનામ મળે એની સંભાવના 1/, કેવી રીતના ભાઈ? જવાબ શું આવે લખો તો કોમેન્ટમાં. આ જો કે તમે તો લખી જ નાખ્યો, મારે વાંચવો પડશે. 1/50, 1/20. હવે જુઓ, બકાવ 50 ઇનામ જીતી શકે, કુલ ટિકિટ 1000, 0 0 ઉડી ગયા. 20 5 ને 100, 5 એકા 5 એટલે 1/20 આવે, 1/50 નો આવે. મને 80 માંથી 80 લાવા. હા, હું 80 માંથી 80 આવે. હાલો ડન. એટલું હેલું નથી આવડતું. હાલો સાઈન એ બરાબર 8/17 હોય તો કોસ એ ગોતો. હા, એ નથી, એની કોઈ માઇનસમાં ન આવે. હાલો જવાબ તમારી સામે છો. આમાંથી હું સમ કર્યા વગર જવાબ આવ્યો. શું આન્સર આવે? 15/17, 17/8 કે 17/15? 15/, કેમ ખબર પડી? તો કે સાઈન એ સમજો 8/17, સાઈન એનું સૂત્ર સાબાના/કર્ણ એટલે કે પસંદ હે. કોસ નું સૂત્ર શું થાય? પાબાના/કર્ણ. इंग्लिश मीडियम वाला कैसे बढ़िया है, तो मतलब एवो के कर्ण छेद में छे, अहींया ते नहीं आते, तो अहींया छेद में शुं आवे? तो 17 वाळुं एक ज ऑप्शन छे. कयुं? वार्ता थई गई पूरी. तो कई बीजुं करवानी जरूर नथी, गोतवानी कई जरूर नथी, कारण के आमाय छेद में 17 कर्ण छे એટલે તો આમાય કर्ण છે એટલે છેદ में 17 જ આવે. હાલો જગો મગો સિમ્પલ સમ કર્યા વગર. હાલો એના પછી જો ઓ કેન્દ્ર વાળા વર્તુળ પી માંથી દોરેલ સ્પર્શક પી એ અને પી બી બરાબર વચ્ચે 80 અંશનો ખૂણો બનાવે તો પીઓ એ ગોતો. હાલો ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળા, ઓ સેન્ટ્રલ સર્કલ છે, સર્કલની આઉટસાઇડ એક પોઈન્ટ પી આપેલો છે, પી થી બે ટેન્જેન્ટ છે, એનું નામ છે પી એ અને બીજાનું નામ છે પી બી. આ એની રેડિયસ છે. હવે આપણને હું કીધું ભાઈ, જવાબ આપો ભાઈ. પી અને પીબી વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 80 અંશનો છે. તો આપણને એમ કીધું પીઓ એ ગોતો. પીઓ એ આ સમ આપણે કેટલી વખત કરાવ્યો છો મેં? હાલો શું આન્સર આવે? 50. હાલો જવાબ 60 નો આવે ભગાભાઈ. કોણ છે? ઓપ્પો. ગમે ઈ નો ઠોકો, સાચો જવાબ લખો. અમારા બાપ વર પૂરું થવા આવ્યું. હાલો ઓપ્પો ધ્યાન રાખો, સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો O પ્લસ ખૂણો P ઇઝ ઇક્વલ્સ ટુ 180. હવે ખૂણો O એટલે આખું નામ લખું તો આખું લખું AOB, APB. ઓકે, હવે આપણે AOP એમ APB આપણી આગળ કેટલું છે? 80 ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. આ એક્સરસાઇઝનો બેઠો બેઠો સમ છે, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે AOB ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 80 એટલે AOB ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા વધશે? 100 ડિગ્રી. હવે આપણે અડધો ગોતવો છે, POA ગોતવો છે ને. આ POA એટલે આ આખો મળ્યો એ 100 મળ્યો, એના બે ભાગ કરી નાખો એટલે 100 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 50 ડિગ્રી. હાલો જગમગો. ઓકે, એના પછી 1 મિનિટ બાકી છે. હાલો ઝડપથી કરો. ડન છે દીકુડાવ? આ તો હાથે કે નાખવાનું સોપડીને બેઠે બેઠું છે. સ્વાધીન દાખલો છે 10.2. શું છે? ચોથો દાખલો. કઈ કહેતી નહીં, કહી દો. હાલો જો અવલોકન 64 40 48 1 43 48 43 નો બહુલક, બહુલક ને ઇંગ્લિશમાં કહેવાય મોડ, 43 હોય તો x + 3. હાલો 10 સેકન્ડમાં આન્સર આપે તો બકે. જવાબ શું આવે? એક ને આવે બોલમાં શું આવે જવાબ? હાલો
ડોડિયા તું હેઠે જોઈશ તો તને પૂછવાનું થોડું બંધ કરી દઈશ. તો પેલા આકરણ કાંઈ નહીં ભાઈ, ઓબ્ઝર્વેશન આપ્યા છે, મોડ 43 આપ્યો છે, x + 3 ગોતો. હાલ બેન બોલો. આવડે છે? હાલો કોમેન્ટમાં આન્સર બધાને. અમારે જો આમ જો આમ જો આ જુઓ, જો આમ ઓનલાઈન વાળા જવાબ આપે ઘરે બેઠીને. ઓબ્ઝર્વેશન એ કાંઈ ચેટ જીપીટી નહીં, અહીંયા બધા સમ કરે. ભાઈ સમ કર્યો એ દેખાડો, ફોટો પાડીને આગળ મોકલું. કે જીપીટી કોને આવડે છે ભાઈઓમાંથી? 1 2 3 બેનોમાંથી કોને આવડે છે? એક જ બેનને. 46 કેમ આવ્યા એ નથી ખબર. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા તમને બહુલક આપ્યો. બહુલક એટલે મોડ. બહુલક કોને કહેવાય? તો કે જે સંખ્યા આપણને આપી હોય એમાં સૌથી વધારે રિપીટ થતી હોય એને બહુલક કહેવાય. તો અહીંયા મતલબ એવો થાય કે જે સંખ્યા સૌથી વધારે રિપીટ થાય છે એ મોડ છે. તો આ x હશે એ કઈ સંખ્યા હશે? તો કે મોડ જ તે. તો x = હોય કેટલા? 43. એમાં 3 નાખો એટલે કેટલા થાય? 46. લ્યો સમજાણું? મોડ એટલે હું જે નંબર સૌથી વધુ વખત રિપીટ થતો હોય. આ x આપણે આ મોડ જ લેવાનો. તો x કયો હશે? 43 જ હશે. એમાં 3 નાખો એટલે કેટલા થાય? 46. જેને આમ કરવું પડે છે ને કોલાભાઈને, અને બેનને ચશ્મા પહેરીને આવા નકર આંખ્યું થઈ જાય વેલા હાર નાની નાની. હાલો એના પછી સમ આપો આન્સર. નીચેના આપેલ અવયવી ટ્રી માટે x + y = 24 થાય. વિધાન સાચું કે ખોટું? આ x + y 24 થાય. તો જો કેમ કરવાનું, ધ્યાન રાખો. આ y શું છે? 2 દુ 4, 2 2 4. તો અહીંયા y = 4 મળ્યું. x શું છે? તો કે 5 અને 4. તો 5 ચોક. તો x બરાબર આપણને મળ્યું 20, y બરાબર મળ્યું 4. x + y 20 + 4 એટલે કેટલા થાય? 24. અહીંયા આપણને કેટલા આપ્યા? 24. તો વિધાન કેવું છે? ખરું છે, ટ્રુ છે. નો ખબર પડી એને ધ્યાન રાખો. y 2 દુ 4, x 5 × y બરાબર. તો y એટલે 4, 5 ચોક 20. તો x 20 મળ્યું અને y 4 મળ્યું. બેનો સરવાળો 24 થાય. નેક્સ્ટ બહુપદી x² - 18x + 72 ના બંને શૂન્યની સંજ્ઞા ધન મળે. ઇંગ્લિશમાં બરાબર આપણને કીધું પોલિનોમિનિયમ્સ x² - 18x + 72 0 ઇઝ પોઝિટિવ. બરાબર, એના જે બે 0 હશે એ કેવા હશે? પોઝિટિવ હશે. તો હાલો સાચું કે ખોટું? તો સમ કરવો પડશે ને કે ન કરવો પડે? કરવો પડે ને. આ x² એમના માઇનસ પ્લસ 72 સમ કરતા તો આવડે ને. 2.2 પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર. 72 એકા બે સંખ્યા આવી કે ગુણાકાર 72 થાય પણ સરવાળો 18 થાય. તો 12 છક 72 થાય કે ન થાય? અને 12 માં 6 નાખો એટલે કેટલા થાય? 18. તો અહીંયા વચ્ચે મૂકી દઈએ. તો અહીંયા શું આવશે? 12x અને 6x ± માઇનસ. બહુપદી એટલે પોલિનોમિનિયમ્સ. બોલ્યો તો ખરા. x² - 12x એટલે x અહીંયા x - 12 -6 એમ. અહીંયા શું આવશે ભાઈ? x - 12 બરાબર 0. આ 6 નીકળી ગયો 12. હરખા કાઉન્સ એક વખત x - 12. આનું એક કાઉન્સ x - 6 બરાબર 0. હવે બે માઇનસ છે ઓલી બાજુ જાય તો એટલે x બરાબર 12 અને x બરાબર 6. બેનો આન્સર કેવો આવ્યો? પોઝિટિવ. એટલે વિધાન કેવું છે? સાચું. એટલે આના ફેક્ટર પાડવાના છે બેઝિકલી. આગળ ભગો થઈ જાય બીજું કઈ. હાલો, જો બે સંખ્યાઓ જો બંને રેખાઓ સંપાતી હોય. સંપાતી એટલે કોઇન્સિડન્ટ લાઈન. ઇફ ધી ટુ લાઇન્સ આર કોઇન્સિડન્ટ બરાબર તો અનંત ઉકેલ મળે. તો ઇન્ફાઇનાઇટ મેની સોલ્યુશન્સ મળે. તો આ બંને સમીકરણ સુરેખ અવલંબી છે નહીં તેમ કહેવાય. વિધાન સાચું કે ખોટું? સુસંગત છે કે નહીં એને તમે શું કહો ઇંગ્લિશ મીડિયમ? કન્સિસ્ટન્ટ છે કે કન્સિસ્ટન્ટ ઓર નોટ કન્સિસ્ટન્ટ? હાલો હું કરાવી દઉં.
જ્યારે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ત્યારે છેદતી રેખા મળે, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરસેક્ટિંગ લાઈન, અને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે નહીં, ઓનલી વન સોલ્યુશન્સ, જેને યુનિક સોલ્યુશન્સ કહેવાય. તું એલા ધ્યાન રાખજે. a1/a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 ત્યારે સંપાતી રેખા મળે, જેને કહેવાય કો ઇન્સિડન્ટ લાઈન, અને અહીંયા મેની સોલ્યુશન્સ મળશે, એટલે કે અનંત ઉકેલ મળે. તમારી ચોપડીમાં ટેબલ આપેલો જ છે. અને જ્યારે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય ત્યારે આપણને શું મળે? સમાંતર રેખા મળે, પેરેલલ લાઈન મળે, અને ઉકેલ શક્ય નથી. લાવો ટેક્સ્ટ બુક આપો ઇંગ્લિશ મીડિયમ વાળા, કોઈ હું ગોતી દઉં ટેબલ. ટેક્સ્ટ બુક લાવ્યા છે મેથ્સની? જો તમને પેજ નંબર કહી દો, આ નવી જ છે ને કે જૂની છે? તો વાંધો પછી પેજ નંબર ભેગું નહીં થાય. 26 ઇંગ્લિશ મીડિયમ વાળાને જો આ નાના પેજ વાળી ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 26 બરાબર અહીંયા આપેલું છે. અને સુસંગત છે કે સુસંગત નથી ઈ જોવા માટે હા કન્સિસ્ટન્ટ અને નોટ કન્સિસ્ટન્ટ, આને કહેવાય સુસંગત છે, જેને ઇંગ્લિશ વાળા કે એક મિનિટ કન્સિસ્ટન્ટ. હા બોલાનો ભાઈ, સુસંગત નથી. હું નાનો હતો ને કે તોતલો હતો, એટલે હજી કેટલાક શબ્દ કન્સિસ્ટન્ટ આ નથી, નોટ કન્સિસ્ટન્ટ, ઇનકન્સિસ્ટન્ટ, સોરી. હાલો ભાઈ દન, હું કેવું ખબર, હું તમને મસ્ત વાત કહું. હું જ્વેલરીની દુકાન હોય ને તો ઝવેરીની દુકાન કહેતો. જ્વેલરી બોલતા આવડતું જ નહોતું, પછી હું કેમ બોલતા શીખ્યો ખબર? મારી જીભને હું પકડતો અને પછી બોલવાની ટ્રાય કરતો, એટલે જેટલાને અમુક શબ્દ તોતડા નીકળતા હોય એમ કરીએ કે પછી મને અંગૂઠો બોલતા જ નહોતો, હું અંદૂથો બોલતો, અંદૂથો. તો પછી હું કરતો કે આમ જીભ પકડીને અંદૂથોમાં અંગૂઠો થઈ ગયું. પછી પાણીનો ગ્લાસ ભરવાનો, પછી તમે પાણીના ગ્લાસ લીધા, તમારી ટંગ કાઢીને એમાં ગોળ રાઉન્ડ ફેરવવાની, તો તમારી ટંગ છે ને એ વળવાની શરૂ થઈ જાય. એટલે ટૂંકમાં અમુક વખતે આપણી જીભ વળતી ન હોય એટલે બોલાય નહીં. ત્રીજી એક્સરસાઇઝ, કદાચ જે તોતડા બોલતા હોય, અમુક બોલાતા હોય, સ્પીચ ચોખ્ખી કરવી હોય તો મોઢામાં 2-3 આંબલિયા નાખી દેવાના, અથવા ગોલ લખોટી લગી અને પછી બોલવાનું. તમે મોટા છે ને, તમે થોડા નાના બાવલા છો, કાંઈ લપસી ન જાય, એમાં કઈ તેલ નાખીને દોડી નાખવાની, અંદર ઘી વાળી કરીને. ઓનલાઈન હોય ધબધબાથી દાંત કાઢે. અમારે અહીંયા એક બેન છે ભાઈ, એ ભાઈ બે ભાઈ અંબાઈ દેતો, એમાં કઈ વાંધો નહીં તમ તારે. હાલો ડન, ઓકે સર. 95 આવ્યા તો શું લેવાય એની આપણે પછી ચર્ચા કરીએ. હાલો એના પછીનો સમ. હાલો બધા ધ્યાન અહીંયા. ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવના 0 થાય. વિધાન સાચું કે ખોટું? હા, આનું ઇંગ્લિશ કરવું પડશે ને. ઇવેન્ટ ઈ એન્ડ નોટ ઈ. ઓલું હા, પી ઓફ ઈ પ્લસ ઓલું પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ્સ ટુ ઓલું 1. અહીંયા આપ્યું ઓલું એટલે આ છે ઓલું. સમજાણું બધાને ઓલું? હાલો બધા લાલુ. હવે આપણે એક વાક્યમાં વન સેન્ટેન્સમાં આન્સર દેવાનું છે. સોરી, a ઇઝ ઇક્વલ ટુ 10, d ઇઝ ઇક્વલ ટુ 10 બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ ગોતો. હાલો, વી હેવ ટુ ફાઇન્ડ સેકન્ડ ટર્મ. બોલો સેકન્ડ ટર્મની ફોર્મ્યુલા. a2 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ d. a 10, d 10, 10 ને 10 30. હે
ठीक जागते रहो बोलो के 30 अपन जो तो खरा आवे हालो कहां चला વર્તુળમાં આપેલ વ્યાસમાં વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય હવે ઇંગ્લિશ કરી લો પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા મારું થોડું જોવો આરઆર ગુજરાતી મીડિયમ સમજતા જો એક સર્કલ છે એનું ડાયામીટર છે તો ડાયામીટર ને કેટલા પેરેલલ ટેન્જર હોય હાઉ મેની ટેન્જર ઓફ ધ ડાયામીટર ઓફ સર્કલ બરાબર કેટલા હોય ભાઈ હાલો જવાબ છોકરાઓ વર્તુળના વ્યાસને વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય બે ક્યાં એક ઉપર એક આएगा નીચે તો કેટલા હોય તો અહીંયા કેટલા હોય બે બરાબર ધ મેક્સિમમ ટેન્જર ઓફ diameter of circle is 2 the maximum parallel tangent of diameter of circle is equals to 2 બરાબર આ diameter છે circle નું એને પેરેલલ કેટલા ટેન્જર હોય તો બે હોય એક ઉપર ને એક નીચે આ વચ્ચે નો હોય આઈ નો થાય ટેન્જર આ કોડ થઈ જાય જેને ગુજરાતીમાં કહેવાય સીધિકા એલા છેદિકા ઓય આ હું થઈ જાય છેદિકા એને સીધિકા નહીં હવે સીધિકા કરે છો તારી બેન પણ યાદ કરે છે શરમ નથી આવતી હાલો આગળ લીપ યરમાં બીજી ડિસેમ્બરે ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય ભાઈ લીપ યર હોય કે નોન લીપ યર હોય ડિસેમ્બરમાં મહિના કેટલા હોય એલા એ ડિસેમ્બરમાં મહિના ન હોય ડિસેમ્બરમાં દિવસ હોય દિવસ એલા ઓલે કે મારે 9 મહિના એલા પણ તારું કોઈ નથી પૂછ્યું હું યાર પહોંચી તું તે હવે છોકરો થઈને એવું બોલે છો હાલો ભાઈ અમારે બધા અહીંયા સવારે 8 વાગ્યા બિચારા બેઠા એટલે થોડુંક કોમેડી કરીએ ને તો આમ બીજા હાલો ડિસેમ્બરમાં કુલ દિવસ 31 ડિસેમ્બરમાં કુલ દિવસ 31 ઓકે એક મહિનામાં ટોટલ અઠવાડિયા આખા કેટલા હોય 4 તો 7 ચોક 28 કેટલા આવી ગયા 3 તો આનો જવાબ આવે P of A is equal to 3/7 એટલે કારણ કે એક વીકમાં 7 દિવસ હોય એ હવે બીજી ડિસેમ્બર કે 5મી ડિસેમ્બર કે ગુરુવાર કે શુક્રવાર કે શનિવાર કે રવિવાર કે કાંઈ ફેર પડે નહીં ઇંગ્લિશમાં કરી લો એક મિનિટ હું ઓકે ઇન સેકન્ડ ડિસેમ્બર ઓન સેકન્ડ ડિસેમ્બર થર્સડે વિલ અરાઇવ એવું કંઈક થાય probability of coming Thursday on 2nd December. Yo, hello. થઈ ગયું ને હાલો probability of પાછું ભૂલાઈ ગયું probability of coming Thursday on 2nd December બરાબર તો ટોટલ ડિસેમ્બરના 31 ડેઝ છે એક મહિનામાં 7 એક મહિનામાં 4 અઠવાડિયા આખા હોય અઠવાડિયામાં દિવસ હોય 7 એટલે હંમેશા 28 માઇનસ કરવાનું 3 વધે એટલે 3/7 એ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ કાંઈ પણ હોય ને ડેટ એ ગમે હોય કાંઈ ચિંતા કરવાની આગળ હાલો એના પછી ભાઈ જવાબ શું આવશે એક બોલર દ્વારા 10 મેચમાં નીચે પ્રમાણે વિકેટ લીધી આનો બહુલક મોડ ગોતો હાલો મોડ એ 2 કેમ કેશો હાલો બોલો શું છે મોડ કેમ બે નરપાલી ખબર છે હે આ થોડીક બોલ એ સપલું કાઢીને મારી જો બોલ ફટાફટ હા કે ના ઓકે દોડિયા નથી ખબર માહી નથી ખબર અરે મારા બાપ નીલદીપ હું લેવા બે ઈ નથી ખબર કઈ ગયો ઈશાન મારો ભાઈબંધ હા જે નંબર ઉભી થઈ જા હા ક્લાસની બહાર ઉભી થા ફટાફટ ઉભી થા હાલો જે નંબર સૌથી વધુ વખત રિપીટ થતો હોય એને મોડ કહેવાય બહુલક કહેવાય માહી તમાર સૌથી વધારે વખત કોણ રિપીટ થાય છે 2 કેટલી વખત 3 એટલે આનો મોડ કેટલો છે ભાઈ મોડ એટલે બહુલક કેટલો છે
2 વાર્તા થઈ ગઈ પૂરી. હાલો જોડકા. હવે એક ધારથી છીલેલી નળાકાર પેન્સિલ. હવે જુઓ નળાકાર પેન્સિલ, હવે ઇંગ્લિશમાં કહું અણી કાઢેલી પેન્સિલ. ટૂંકમાં આવી એક પેન્સિલ છે, અહીંયાથી અણી કાઢેલી છે. તો હાલો આનું પૃષ્ઠફળ શું થાય? એટલે કે આનો એરિયા બોલો. કોડ સરફેસ એરિયા ઇંગ્લિશ મીડિયમ વાળા અને ગુજરાતી મીડિયમ વાળા પૃષ્ઠફળ. આમાં ઓપ્શન A B C શું આવશે કોમેન્ટમાં જવાબ? સી. કેમ? કારણ કે એક નળાકાર છે. નળાકારનું પૃષ્ઠફળ કોડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર 2 પાઈ r. નીચે શંકુ છે એટલે કે કોણ છે, એનું સૂત્ર થાય પાઈ r l. શું થયું આ ઉપર ને? હા, એટલે આન્સર કેવો આવે? સી. નળાકારનું 2 પાઈ r h, શંકુનું પાઈ r l. આ બેનું શું થઈ જાય? પ્લસ. એના પછી ઢાંકણવાળી કલરની ડોલ. કલરની ડોલ છે બરાબર, એક સિલિન્ડર છે કે જે બંધ છે, ઢાંકણવાળી છે, એટલે ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર આપણે લેવાનું છે. TS નળાકારનું કુલ પૃષ્ઠફળ. આ ઢાંકણવાળી મતલબ નીચે તળિયું હોય અને ઉપર ઢાંકણું હોય, આવી કલરની ડોલ. તો એ કેવી હોય? કુલ પૃષ્ઠફળ થાય. શું થાય? નળાકારનું કુલ પૃષ્ઠફળ. ઇંગ્લિશ મીડિયમ વાળા એને કહી શકે ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર. હાલો કોમેન્ટમાં જવાબ શું જવાબ આવશે? કમેન્ટમાં જવાબ ઓપ્શન A. બધાનો આન્સર જોયો દીકરાઓ? જો અહીંયા આવશે A. 2 પાઈ r કાઉન્સમાં h પ્લસ r અથવા 2 પાઈ r કાઉન્સમાં r પ્લસ h. બેમાંથી એક લખ્યું હોય. એના પછી વૃત્તાંશ. વૃત્તાંશ કોને કહેવાય? વૃત્તાંશ એટલે કે માઇનર સેક્ટર. સોરી સેક્ટર નહીં, સેગમેન્ટ. ના ના સેક્ટર જ તે. હાલો તો કોને કહેવાય? તો કે બે ત્રિજ્યા અને લઘુચાપ વચ્ચેનું અંતર. બે ત્રિજ્યા અને લઘુચાપ વચ્ચેનો ઘેરાયેલો પ્રદેશ. એટલે ઓપ્શન A આવશે. ઇંગ્લિશમાં કહું તો બે રેડિયસ અને આર્ક વચ્ચેના પાર્ટને શું કહેવાય? સેક્ટર કહેવાય. જેમાં બે વસ્તુ આવે ને, એક માઇનર સેક્ટર આવે અને એક આવે મેજર. આવડવા આ કહેવાય ગુરુ વૃત્તાંશ અને આ કહેવાય લઘુ વૃત્તાંશ. સમજાઈ ગયું? ઓકે. તો કોને કહેવાય ભાઈ? તો કે બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. મોટા ભાગને ગુરુ કહેવાય, નાના ભાગને લઘુ કહેવાય. ઇંગ્લિશ મીડિયમ વાળા બે રેડિયસ અને મેજર આર્ક અને માઇનર આર્ક વચ્ચેનો પ્રદેશ. ઓકે. ચાપ. ચાપ કોને કહેવાય? તો કે ભાઈ વર્તુળના પરિઘનો એક ભાગ કે જીવા અને બે ત્રિજ્યા નહીં. કોને કહેવાય ભાઈ? વર્તુળના પરિઘનો એક ભાગ. ધ પાર્ટ ઓફ સર્કમફરન્સ ઓફ સર્કલ. બરાબર. આ જે છે એને લઘુ ચાપ કહેવાય, આ જે મોટી છે એને શું કહેવાય? ગુરુ ચાપ કહેવાય. એટલે કે શું છે? પાર્ટ ઓફ સર્કમફરન્સ. સર્કમફરન્સ ઓફ સર્કલ કોને કહેવાય? તો કે આ સર્કમફરન્સ કહેવાય. આ એનો પાર્ટ કહેવાય. નાના પાર્ટને માઇનર આર્ક કહેવાય અને મોટા પાર્ટને મેજર આર્ક કહેવાય. હાલો આગળ. ચલો રેડી? 1 મિનિટનો ટાઈમ આપું છું. સમ કરો હાથે. હાલો શું આન્સર આવે? કોમેન્ટમાં આન્સર. 1 મિનિટ. હાલો કેટલા લોકોને આ સમ આવડે? કોમેન્ટમાં આન્સર આપો. ઉભા ઉભા લખવાનું છે. હા તું આગળ વે એટલે પછી તને અડે નહીં. થોડીક આગળ વે. હવે એને નહીં અડે હો. તમે તાર કરવા મેં. હા હા જા. 1 મિનિટ. અમારે અહીંયા બે ગાયું સોરી બે બાયું બાંધે છે. હાલો શરૂ કરો. એકને એક ચપલું આપું, બીજાને બીજી આપું. કાઢો તલવાર. તો પછી હાવ મગજ ફરી દેશ. દાસમાં મારતી નહીં હો માથે. હેમરેજ બેમરેજ થઈ જાય. ઠીક એવું છે. એમ બે શોટ લાખીને બાંધો ને તો આમ મજા આવે છે. એમ જો જોવીશ ઓલી બે બેનું બાંધે ને જો દેખાડો નહીં તો પછી કરવા મળે. દેખાડ દે. આ બે શોટ લાખીને બાંધે તો તમને લાઈવ ટેલિકાસ્ટ થશે.
x બરાબર 5 અને x બરાબર -3 યમુ હાલો ડન છે સર અમારે બી જોવું છે અરે ધ્રુતિ એમાં કઈ લેવા જેવું નથી હાલો હા એલા ભાઈ 0 જ ફાઇન કરવાના છે આમાં ઇંગ્લિશમાં હું કરે મારી માં હવે -5 ને -3 ઓકે નૂરજાને આવ્યો છે આ ધ્રુવી -8 અને -15 અંજુને એવો આન્સર આવ્યો બરાબર રાઈટ સ્ટાર રહેવું છે કે જવું છે રહેવું હોય તો સમ કઈ કોમેન્ટમાં આન્સર લખ ને હું બ્લોક કરી નાખીશ બકા હાલો પીડીએફ મોકલજો આ દીકરા મોકલી દઈશ ચલો ધ્યાન રાખો ઓય જગતની માલિપા બેઠેલા છોકરાઓ x² - 8x + 15 ઇઝ ઇક્વલ્સ ટુ 0 શું કરવાનું ભાઈ કેમ કરવાનું પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર ફર્સ્ટ ડિજિટ લાસ્ટ ડિજિટ મલ્ટીપ્લાય x² ની આગળ કાંઈ છે એટલે 1 છેલ્લી સંખ્યા 15 15 એકા 15 1 15 બે નંબર એવા કે મલ્ટીપ્લાય 15 થાય પણ પ્લસ એનો 8 થાય 5 3 15 5 તેરી 15 5 ને 3 8 અહીંયા મૂકી દેવાનું x² + 5x + 3x + 15 બરાબર આ 8x ની જગ્યાએ આ બે મૂકવાના 5x અને 3x હવે આમાંથી કોમન શું નીકળે બકુડાવ x એટલે x બ્રેકેટમાં x + 5 હવે આમાંથી કોમન શું નીકળે x + 5 બરાબર 3x માંથી x અંદર ઘૂસી જાય કોણ વહી ગયું 3 હવે જે ઇક્વલ બ્રેકેટ છે એક વખત એટલે x + 5 અને x + 3 બરાબર હવે બે કાઉન્ટ્સ ખુલે એટલે x + 5 બરાબર 0 ઓર x + 3 બરાબર 0 +5 છે જગતની માલિપા જાય તો એટલે x = -5 અને x = હાલો ડન થઈ ગયું ઓકે કેટલાને આન્સર આવી ગયો લાઈવ વાળા કોમેન્ટમાં લખે આ શૂન્ય મળી ગયો હવે આપણે એનો સહગુણક ગોતવાનો એટલે આપણે શું કરવાનું 0 અને કોએફિશિયન્ટ નું આપણે રિલેશન ચેક કરવાનું છે હાલો તો અહીંયા છે x² + 8x + 15 = 0 બોલો a બરાબર કેટલા 1 b બરાબર 8 c બરાબર 15 આલ્ફા પ્લસ બીટા = -b ના છેદમાં આલ્ફા કોને કહેવાય આને આલ્ફા કહેવાય આને બીટા કહેવાય -3 આલ્ફા -5 + -3 પ્લસ માઇનસ -5 -3 એટલે માઇનસ પ્લસ 5 ને 3 8 b ના છેદમાં a તો b કેટલું છે આપણી આગળ બેટા -8 a કેટલું 1 -8 એમ નામ એટલે ડાબા બરાબર જવાબ હવે આલ્ફા બીટા c ના છેદમાં a આલ્ફા કેટલા છે ભાઈ તો કે -5 બીટા કેટલા -3 5 તેરી 15 પણ કેવા પ્લસ c કેવા છે ભાઈ તો કે c ના છેદમાં a એટલે 15 ના છેદમાં 1 એટલે 15 ડાબા બરાબર જવાબ ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે લેફ્ટ હેન્ડ સાઈડ = જોજો ઉભા લખતા લખતા અડી ન જાય હાલો આગળ આજે બેન બધાડીને રહેવાનું છે મારે હાલો ડન ઓકે બાતતી નહીં હો લે પણ તો પછી ફટાફટ લખાય ને હાલો ભાઈ તમારે બધા લખાઈ ગયું બકુડાવ કોની આગળ ભૂ હતું હાલો હાલો પછી આવતા રવિવારે નોન સ્ટોપ 12 કલાક છે રૂપિયા ઓકે હા સર ક્યારનું લખાઈ ગયું સરસ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો આપણને એમ કીધું
શૂન્યનો સરવાળો એટલે કે સમ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ -3 અને શૂન્યનો ગુણાકાર એટલે પ્રોડક્ટ ઓફ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 2. વી હેવ ટુ ફાઇન્ડ શું કરવાનું છે? પોલિનોમિનિયમ્સ ફાઇન્ડ કરવાનું છે. ગોતવા મળો. હાલો 1 મિનિટનો ટાઈમ ફટાફટ. કેટલા લોકોને આવડે છે? શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. 1 મિનિટનો ટાઈમ. હાલો કરવા મળો. જવાબ આવી ગયો. આલ્ફા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2. હાલો ઝડપથી. મને આવડે છે. સરસ. હાલો કરો. 1 મિનિટનો ટાઈમ છે. મને આવડે છે. x² + 3x + 2. વાહ રાઈ સ્ટાર. જો કેટલો ડાયો છો. ભણવા મળ બકા. આવી ગયો. સરસ. શાબાશ દીકુડા. હાલો જેને નથી આવડતું એને બહુપદીનું સૂત્ર છે ભાઈ. શું છે? x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા કેટલા છે? -3. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા કેટલા? 2. x² એમને માઇનસ અહીંયા -3x અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2. x² એમને માઇનસ માઇનસ પ્લસ 3x + 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2 માર્ક્સ આવી ગયા રોકડા. આવડે નીલદીપિયા? આવડે નહીં તો કાંઈ નહીં. હવે જો ભાઈ જેને હવે આવડતું ન હોય એને લાંબી ચિંતા ન કરવી. આવતા વર્ષે પાછી પરીક્ષા આવે એ આપી દેવી. બરાબર ને? હાલો હજી શીખવાડું તોય ના પડે કે ના હજી નથી આવડ્યું. હવે આવડી ગયું તો કીધું પછી આવડ્યું એમ ને? વાહ. હાલો હવે આપણને કીધું દ્વિઘાત સમીકરણ 2x² - 5x + 3 = 0 ના બીજ અવયવ પાડીને શોધો. ફેક્ટરાઇઝેશન મેથડ આપણે કરવાનું છે. ફેક્ટર પાડવાના છે. જેમ કર્યું એમ. કેમ કરવાનું? પેલી સંખ્યા જેટલા નાવડે મારી આરો લખવા મળે. હાલો હાર તો હવે ફટાફટ કરો. ઓલો નથી ને બાપુ. હાલો 2x² - 5x + 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. પહેલી સંખ્યા 2, છેલ્લી સંખ્યા 3. 2 તેરી 6. એનો સરવાળો કેટલો થાય? 5. તો અહીંયા આવશે 3 દુ 6 અને 3 + 2 એટલે કેટલો જવાબ આવે? 5. તો અહીંયા મૂકી દેવાનું 2x² - +3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ વચ્ચે 5x છે એની જગ્યાએ કેટલા મૂકવાના? 3x અને 2x પ્લસ માઇનસ માઇનસ. આમાંથી કોમન શું નીકળે દીકુડાવ? x એટલે આવશે 2x - 3 માઇનસ અહીંયા 2x - 3 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 0. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? તો કે 2 × 2 2 × 1 = 2 એટલે અહીંયા 1 આવશે. હવે જગ જાહેર છે. હરખું બ્રેકેટ એક વખત 2x - 3 આ x - 1 નું એક બ્રેકેટ બરાબર 0 કૌંસ ખોલો 2x - 3 બરાબર 0 ઓર x - 1 બરાબર 0. -3 છે આ બાજુ આવે તો +3 થાય. 2x બરાબર 3 ઓર x ઇઝ ઇક્વલ ટુ -1 છે આ બાજુ આવે તો +1 થાય. બે ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર. x ઇઝ ઇક્વલ ટુ 3/2 ઓર x ઇઝ ઇક્વલ્સ ટુ a. ડન છે? જગો મગો. હાલો x બરાબર 1 અને 3/2. વાહ દોસ્ત. કોઈ આન્સર આપ્યો? રાઈટ સ્ટાર. સરસ. આવડવું જ જોવે બધાને. હવે નેક્સ્ટ સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 હોય એટલે n ગોતવાનો છે. કેટલામું પદ એટલે એ n આપણને આપ્યું છે 78. a ઇઝ ઇક્વલ ટુ આપણી આગળ 3 છે. d નું ફોર્મ્યુલા શું થાય? a2 - a2 કેટલા? 8. a1 કેટલા? 3. 8 માંથી 3 જાય એટલે 5. હવે આપણે કેટલામું પદ? an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n - 1d. an કેટલા? 78. a કેટલા? તો કે 3. n - 1 એમનમ. d કેટલા? તો કે 5. 3 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય. 78 - 3 ઇઝ ઇક્વલ્સ ટુ n - 1 અને 5 એમનમ. 78 માંથી 3 જાય એટલે કેટલા? n - 1d. Sn 636 636. n આપણે ગોતવાનું છે 2 એમનમ. એની જગ્યાએ 9 વત્તા n ગોતવાનું છે. હારવા લખતા જ જજો. -1d કેટલા? 8. હવે શું કરવાનું? તો કે 636 એમનમ. n ના છેદમાં 2 એમનમ. 9 દુ 18 પ્લસ 8 નો ગુણાકાર n સાથે એટલે 8n માઇનસ 8 × 1 = 8 8 એકા 8
8 નો ગુણાકાર n સાથે એટલે 8n ને 8 એકા 8. હવે બેટા 636 એમનમ, અહીંયા n ના છેદમાં 2 એમનમ, 18 માંથી 8 જાય 18 માઇનસ 8 એટલે જવાબ આવે 10 વત્તા 8n. આમાંથી કોમન શું નીકળે દીકરાઓ? 2, કારણ કે 2 ના ઘડિયામાં 10 આવે ને 2 ના ઘડિયામાં 8 આવે, તો 2 કોમન નીકળ્યું એટલે 636 n ના છેદમાં 2, 2 કોમન કાઢીએ એટલે 2 ના ઘડિયામાં 10 તો કે 2 પંચા 10, 2 ના ઘડિયામાં 8 તો કે 2 ચોક 8. ઓકે, 2 2 ઉડી ગયા. હવે શું કરવાનું? 636 એમનમ, n નો ગુણાકાર 5 સાથે કરો એટલે 5n પ્લસ n નો ગુણાકાર 4n સાથે એટલે 4n સ્ક્વેર. હવે આપણે સમીકરણ બનાવી નાખીએ અને પછી અવયવ પાડશું. પેલા n સ્ક્વેર વાળું પદ એટલે 4n સ્ક્વેર પ્લસ પછી n વાળું પદ એટલે 5n. 636 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે અવયવ પાડવાના, જેમ પાડતા તેમ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા 4 છે, છેલ્લી 636 છે, તો 4 into 636, તો આપણો આન્સર કેટલો આવશે ભાઈ? 6 ચોક 24 વધી પડી 2, 4 તરી 12 ને 2 14 વધી પડી 1, 6 ચોક 24 ને 1 25, 2544. હવે આપણે બે સંખ્યા એવી ગોતવાની છે કે જેનો ગુણાકાર 2544 થાય પણ બાદબાકી 5 થાય, બરાબર? તો આપણે આના ફેક્ટર પાડવા પડશે. તો 2544 ભાગ્યા 2 કરો, 2 એકા 2, 2 દુ 4, 2 સત્તા 14 ને 2 દુ 4. ઓકે, હજી બે આરે ભાગાકાર કરો તો 2 છક 12, 2 તેરી 6 ને 2 છક 12, 2 તેરી 6, 2 એકા 2, 2 અઠ્ઠા 16. હજી કરો 2 એકા 2, 2 પંચા 10, 2 નવા 18, 3 પંચા 15, 3 તેરી 9 ને 53 એકા 53. તો બે સંખ્યા મળી ગઈ. ક્યાં મળી? એક આવડી આ 53 અને બીજું 3 દુ 6 દુ 12 દુ 24, 24 દુ 48. આ બે નો ગુણાકાર 2544 થાય અને આ બે ની બાદબાકી કેટલી થાય? 5. મળી ગઈ બે સંખ્યા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જેમ કરતા થાય એમ 4n સ્ક્વેર પ્લસ માઇનસ 636 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જે બે સંખ્યા મળી 53 ને 48 વચ્ચે મૂકશું, 53n અને માઇનસ 48n માઇનસ 636 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ માઇનસ કેમ આવ્યા વચ્ચે? તો કે પ્લસ માઇનસ માઇનસ. આમાંથી શું કોમન નીકળે? તો કે n. અહીંયા શું મૂકવાનું? તો કે ભાઈ 4n પ્લસ 53. આ એમના 4n પ્લસ 53 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે 4 ના ઘડિયામાં 48, તો કે 12 ચોક 48, 12 4 are 48 એટલે 12 આવશે 12. સરખું કાઉન્સ છે એક વખત એટલે 4n પ્લસ 53. આનું નાનું એક કાઉન્સ એટલે n માઇનસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે કાઉન્સ ઓપન કરવાનું એટલે 4n પ્લસ 53 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઓર n માઇનસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, 4n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 53 ઓર n ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, મલ્ટીપ્લાયમાંથી ડિવિઝન, તો માઇનસ 53/4 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 12. તો હવે n નો જવાબ માઇનસમાં શક્ય નથી, તો અહીંયા લખવાનું n બરાબર માઇનસ. જો ભાઈ આપણને અહીંયા સમબાજુ ચતુષ્કોણ, જેની ચારે બાજુ હરકી હોય ને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એના શિરોબિંદુ આ ક્રમિક આપણને આપ્યા છે. એ આપ્યું છે 3 અને 0, લખવા જ મળજો. બી આપ્યું છે આપણને 4 અને 5, સી આપણને આપ્યું -1 અને 4, ડી આપણને આપ્યું -2 અને -1. હવે આપણે ગોતવાનું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. અહીંયા સૂત્ર આપી દીધું છે, એક્ઝામમાં નહીં આપ્યું હોય. 1/2 કૌંસમાં વિકિરણોનો ગુણાકાર. વિકિરણો એટલે ડાયગનલ્સ. આ એ બી એટલે એસી અને ડીબી, આ બેયનું અંતર આપણે ગોતવું પડે. તો પહેલા હું એસી નું અંતર ગોતું છું. એસી બરાબર
અંતરનું સૂત્ર છે એટલે કાઉન્સમાં મૂકશું આપણે x2 માઇનસ x1 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 એનો સ્ક્વેર. બાકી આ સૂત્ર નો મૂકો ડાયરેક્ટ કિંમત મૂકો તોય હાલે. એસી એટલે એ અને સી નો એક્સ એક્સ લઈ લઈએ ભાઈ. હાલો, એનો એક્સ કોણ 3, સી નો એક્સ કોણ -1 એટલે 3 માઇનસ -1 એનો સ્ક્વેર. એ અને સી નો વાય વાય 0 અને 4 તો 0 માઇનસ 4 એનો વર્ગ. એસી એમ નામ માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ 1 4 એનો સ્ક્વેર. 0 માઇનસ 4 એટલે 4 નો સ્ક્વેર. એસી બરાબર 3 ને 1 4 નો સ્ક્વેર 16, 3 ને 1 4 નો સ્ક્વેર 16, આ 3 ને 1 4 એનો સ્ક્વેર 16, 4 નો સ્ક્વેર 16, 16 ને 16 32. 32 કેમ થાય તો કે 16 દુ 32, 16 નું વર્ગમૂળ નીકળે 4 અને 2 એમનું એટલે કે 4√2 બરાબર. અંદર વ્યો જા બેઠાની લાઈનમાં. હાલો આગળ બીડી. ત્યાં લખવાનું બીડી નું ક્ષેત્રફળ એટલે સોરી બીડી નું અંતર. બી અને ડી નો એક્સ એક્સ ઉપાડો તો બી નો એક્સ છે -4, ડી નો એક્સ છે -2. સોરી ઓલો -4 નથી, ખાલી 4 છે. 4 માઇનસ -2 એનો સ્ક્વેર, 5 અને -1 એનો સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4 ને 2 6 એનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ 5 ને 1 એટલે કે 6 નો વર્ગ. તો 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, ટોટલ થાય 72, 72 એટલે કે 36 દુ 72, 36 નું વર્ગમૂળ 6 અને 2 નું √2. હવે આપણે ગોતી લઈએ આનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એરિયા ઓફ રોમ્બસ, 1/2 ગુણ્યા AB ગુણ્યા DC અથવા BD જે કરવું હોય. DB લખો કે BD લખો, 1/2 એમનેમ. AB નો આન્સર 4√2, આ 6√2. હવે શું કરવાનું તો કે ભાઈ 1/2 એમનેમ રહેવા દો, 6 ચોક 24, આ √2 એટલે 2 થઈ જાય, 2 ઉડ્યા એટલે જવાબ આવ્યો 24 એકમ સ્ક્વેર. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે યુનિટ સ્ક્વેર. એરિયા ઓફ રોમ્બસ. હા સોરી એસી આવશે અહીંયા. હાલ એરિયા ઓફ રોમ્બસ ઇંગ્લિશ મીડિયમ વાળા. હાલો ડન છે દીકરાઓ? વેરી ગુડ. ટ્રાય સ્ટાર. ટ્રાય સ્ટાર અમારી આગળ છે. બાય સ્ટાર ન હોય જો આ તને એટલે કહો હરખું નામ લખતા તું. હાલો બિંદુ એ અને બી જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામ એટલે કે મિડ પોઈન્ટ. બરાબર ને? હાલો તો હવે મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા મૂકો. શું આવશે ભાઈ? એ બી નું મધ્ય બિંદુ અહીંયા હું લખી નાખું. દાખલા તરીકે આ એ છે 6 અને 5, આ બી 4 અને 5, એનું મધ્ય બિંદુ છે પી, એના યામ ગોતવાના છે. યામને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઓર્ડિનેટ્સ. હાલો તો હવે કરીએ કોઓર્ડિનેટ્સ. પી એક્સ વાય. મધ્ય બિંદુ યામનું સૂત્ર x1 પ્લસ x2 એના છેદમાં 2, y1 પ્લસ y2 એના છેદમાં 2, x1 6, x2 4 એના છેદમાં 2, y1 5. આપણે આ ઓપ્શનમાં કાઢશું કે કરાવી દઉં? કારણ કે આપણે 9 જ કરવાનું છે. 9 માંથી તમે આ 2 ઓપ્શનમાં કાઢી શકો અને 2 જે છે એ પૃષ્ઠફળ અને ઘનફળ એટલે કે ચેપ્ટર નંબર 12 એના તમે ઓપ્શનમાં કાઢી શકો. બરાબર? એટલે આમાં આપણે માથાકૂટ કરતા નથી, પણ આ ઓપ્શનમાં નહીં કાઢવાનો. 34મો સબ જેને આવડે છે અને જે ઓપ્શનમાં નથી કાઢવાના એ લોકો માટે હોમવર્ક. HW, ITHW
જે લોકો ઓપ્શનમાં નથી કાઢવાના એ લોકો માટે, બાકી માથાકૂટ નહીં કરવાની. આમાં કરવાની હાવ હેલું હોય, 3 સ્ટેપનો સમ હોય. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરનું એક બિંદુ, આ એક ટાવર છે, એનો પાયોથી 30 મીટર દૂર, અહીંયા 30 મીટર દૂર એક બિંદુ આવેલું છે, બરાબર. ટાવરના ઉચ્ચક કોણનું માપ કેટલું છે? 30 અંશ. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આ A, આ B અને આ C. તો અહીંયા લખવાનું, ધારો કે લેટ્સ એઝ્યુમ ટાવરની ઊંચાઈ બરાબર AB, the height of tower is equals to AB, height of tower is equals to AB. હવે આ થીટા એની સામેની બાજુ એટલે સાબા આપણે ગોતવું છે, જેને કહેવાય પરપેન્ડિક્યુલર. થીટાની પાછળની બાજુ એટલે પાબા આપણને આપેલું છે, એટલે કે બેઝ આપેલું છે, એટલે સૂત્ર મૂકશું સાબાના છેદમાં પાબા પસંદ બી બળિયા બી. આ કોનું સૂત્ર હતો કે tan નું? અહીંયા આવશે tan 30. સાબા એટલે કે AB, પાબા એટલે બેઝ કેટલા છે આપણે આગળ 30. tan 30 ની કિંમત 1/√3 જગ જાહેર છે, આપણે શીખ્યા છીએ. 30 નો ગુણાકાર એક સાથે, 30 એકા 30, એના છેદમાં √3. હવે હું કરવાનું દીકરાઓ, તો કે √3 જે છે એને છેદમાંય મૂકવાના અને અંશમાંય મૂકવાના, એટલે AB બરાબર 30√3 એના છેદમાં √3 એટલે 3, 3 દાન 30, એટલે AB ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું મળશે? 10√3. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, ડન છે. હાલો, ડન. સર PDF પ્લીઝ. PDF મૂડ હશે તો આવશે, સમ કરવા માંડો. હાલો, અહીંયા મીટર લખવાનું, આ મીટર નહીં લખો તો માર્ક ઉડી જાય. એના પછી એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલું એક પાત્ર છે, અર્ધગોલકનો વ્યાસ 14 સેમી. હાલો કરાવી દો. એક અર્ધગોલક છે, એટલે કે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે અર્ધગોલક ઇંગ્લિશમાં શું કહેવાય? હેમિસ્ફિયર. એની ઉપર નળાકાર એટલે સિલિન્ડર છે, ચોપડીનો બેઠો સમ છે, બરાબર. ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? તો કે અર્ધગોલકનો વ્યાસ, વ્યાસ એટલે કે ડાયામીટર. તો ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2, ઇંગ્લિશમાં ડાયામીટર અપોન 2, એટલે કે 14/2, એટલે જવાબ કેટલો આવે? 7 સેન્ટીમીટર. ઓકે, પછી આપણને એમ કીધું પાત્રની કુલ ઊંચાઈ એટલે કે ટોટલ હાઈટ ઉપરથી લઈને નીચે સુધી આપણને કેટલી આપી છે? 13 સેન્ટીમીટર આપી છે. તો આપણે ગોતવાની હોય નળાકારની ઊંચાઈ, જેને કહેવાય હાઈટ ઓફ સિલિન્ડર. નળાકારની ઊંચાઈ જેને કહેવાય હાઈટ ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ્સ ટુ, કેમ ગોતશું? તો કે ટોટલ ઊંચાઈ, કુલ ઊંચાઈ જેને કહેવાય ટોટલ હાઈટ માઇનસ ત્રિજ્યા રેડિયસ. કુલ ઊંચાઈ કેટલી આપી આપણને? 13. ત્રિજ્યા કેટલી છે? 7, એટલે આન્સર કેટલો આવે? 6. હવે આપણે શું ગોતવાનું છે? તો તેની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, એટલે કે આપણે ઇનર સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો અહીંયા આવશે અંદરની સપાટીનું પૃષ્ઠફળ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇનર સરફેસ એરિયા. આની અંદર બે વસ્તુ છે, એક છે નળાકાર, તો અહીંયા લખું છું નળાકારનું પૃષ્ઠફળ, કોડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર, નળાકાર એટલે સિલિન્ડર, પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે કોડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. હાલો, આનું સૂત્ર છે 2πr h પાઈ, અને અહીંયા આવશે 2πr².
શું કોમન નીકળે તો કે બંનેમાં 2πr કોમન. શું વધ્યું તો કે h અને બીજું શું વધ્યું તો કે r. 2 નીકળી ગયો, પાઈ નીકળી ગયો, r સ્ક્વેર એમાંથી એક r નીકળ્યો, એક બચ્યો એટલે r. બે એમ નામ પાઈ 22/7 r 7 h 6 r 7. જો h અહીંયા છે બરાબર ને. હાલો 7 7 ઉડી ગયા, 22 દુ 44, 6 ને 7 13, 44 ગુણ્યા 13 કરો. હાલો શું જવાબ આવે? હે શું જવાબ આવશે દીકરાઓ? 572 સેમી સ્ક્વેર. વાહ, 572 સેન્ટીમીટર સ્ક્વેર. 44 ગુણ્યા 13 કરો એટલે ડન. લેક્ચર ક્યારે પૂરો થશે? 3 સમ પછી. બાકી છે? કરો 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 કરો. હાલો ફટાફટી. કરો. જે ન આવડતું હોય સ્કીપ કરે, આવડતું હોય કરવાનું. બધા લોકો અલગ અલગ સ્કીપ કરે. હું હોઉં તો હું 8મા ચેપ્ટરના 2 સમ સ્કીપ કરું અને આવડા 12મા ચેપ્ટરના 2 સ્કીપ, 4 સમ સ્કીપ કરી નાખું. હાલો એના પછી એક નક્કર નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યાનો સરવાળો. અહીંયા ધ્યાન રાખો ભાઈ. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 છે. the sum of radius and height of cylinder is 37. એટલે રેડિયસ અને હાઇટ નો ટોટલ કેટલો આપ્યો છે? 37 આપ્યો છે. જો નળાકારનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? 1628. કુલ ક્ષેત્રફળ એટલે ટોટલ સરફેસ એરિયા, કુલ પૃષ્ઠફળ. હાલો ઈઝી છે હો ભાઈ. 1628 હોય તો ઘનફળ શોધો. ઘનફળ શોધવા માટે આ પહેલા આર અને એચ ગોતવો પડશે. ચાલો ગોતી લઈએ. તો આપણી આગળ છે ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર, જેને કહેવાય નળાકારનું કુલ પૃષ્ઠફળ. કેટલું છે આપણી આગળ? 1628. એનું સૂત્ર શું છે? 2πr બ્રેકેટમાં r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 1628. 2m નમ પાઈ તો કે 22/7. r નથી પણ r પ્લસ h છે. કેટલું છે r પ્લસ h? જો અહીંયા છે 37. તો આની જગ્યાએ મૂકીએ 37 ઇઝ ઇક્વલ ટુ 1628. હવે શું કરવાનું તો કે ભાઈ આ 2 22 અને 37 ત્રણે ગુણાકાર છે. આ બાજુ લઈ આવો એટલે શું થઈ જાય? ભાગાકાર. હા બેટા, ઘનફળ એટલે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે, પણ પેલા રેડિયસ અને હાઇટ ફાઇન્ડ કરશું. 1628 ગુણ્યા 7. 2 22 અને 37 ગુણાકારમાંથી આ બાજુ આવે, મલ્ટીપ્લિકેશનમાંથી આ બાજુ એટલે ડિવિઝનમાં. હાલો પેલા 1628 ભાગ્યા 2 કરી નાખીએ. 2 8 16, 2 1 2, 2 ચોક 8, 814. એને ભાગ્યા 22 કરી નાખીએ. 814 ભાગ્યા 22 તો 22 તેરી 66. બરાબર ને? 22 3 જાય. અહીંયા વધ્યા 7, અહીંયા 11, 11 માંથી 6 જાય એટલે 5, 7 માંથી 6 જાય એટલે 1 ને ઉપરથી ઉતાર્યા 4. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 22 ગુણ્યા 7 કરો તો 7 દુ 14, 7 દુ 14 ને 15. હાલો 22 સત્તા 154. આને કટ કરો એટલે કેટલા વધ્યા? 37. 37 37 કટ એટલે r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી ગયા? 7. આવી ગયું? હજી એક વાર 1628 ભાગ્યા 2 એટલે 814. 814 ભાગ્યા 22 કર્યા એટલે 37. 37 37 ઉડી ગયા. એટલે જવાબ કેટલો આવી ગયો ભાઈ? 7. ઓકે. હવે r મળી ગયું. h ગોતવાનું આપણી આગળ છે ને અહીંયા r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 37. r કેટલા છે? 7. તો h કેટલા મળે ભાઈ? તો કે આ 7 પ્લસ છે, આ બાજુ આવે તો 37 માંથી 7 જાય એટલે h મળે આપણને 30. નળાકારનું ઘનફળ એટલે વોલ્યુમ ઓફ સિલિન્ડર ગોતવાનું છે ભાઈ. નળાકારનું ઘનફળ વોલ્યુમ ઓફ સિલિન્ડર
શું ફોર્મ્યુલા છે ભાઈ? 2 પાઈ આર બ્રેકેટમાં આર પ્લસ એચ. 2 પાઈ કેટલા? 22/7. આર કેટલા છે? આર ક્યાં મળ્યા? અહીંયા 7. આર પ્લસ એચ. એ નહીં 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 હું યાર તમે તે પાઈ આર સ્ક્વેર એચ આવે ને ઘનફળનું સૂત્ર. શું આવે? પાઈ આર સ્ક્વેર વોલ્યુમ ઓફ સિલિન્ડર. પાઈ 22/7. આર કેટલું છે? 7 × 7 અને એચ મળ્યું આપણને 30. 7 7 ઉડી ગયા. 22 + 7 154 × 30 કરી નાખો. શું આન્સર આવે? અહીંયા આવશે સેન્ટીમીટર ઘન, સેન્ટીમીટર ક્યુબ. હાલો આનો ગુણાકાર કરો ભાઈ. અને ઉદાસ થવાના નથી છેલ્લા 25 દિવસ. યુદ્ધમાં હારી ગયેલો સિપાઈ મનમાં પહેલા હારી ગયેલો હોય છે. યુદ્ધમાં પછી હારે, એ પહેલા ક્યાં હારે? મનમાં. તો ઇટ્સ ઓકે, ટાઈમ એડજસ્ટ કરવાનો. સવાર 5 વાગે જાગવાનું, રાત્રે 10 11 12 વાગ્યા લગી શેડ્યુલ એટલું ટફ કરવાનું. કોઈ પણ જગ્યાએ સમય બગાડવાનો નહીં, મેક્સિમમ ઉપયોગ કરવાનો. માનો કે આપણે આજ ગઈકાલ આજ અને પરમ દિવસે અમે લોકો અહીંયા ઓફલાઈનની વાત કરું, સંસ્કૃતવાળા સંસ્કૃત ને હિન્દીવાળા હિન્દી કરે છે. તો તમે લોકો આજે સન્ડે છે, રેસ્ટ કરીને બપોર પછી બેસી જવાનું. કાલ સાંજ સુધીમાં સંસ્કૃત અથવા હિન્દીનો પોષણ થઈ જવો જોવે પૂરો. ગઈકાલે ઘણા બધા એસએસના પેપર નથી આપ્યા. કોઈ નથી આપ્યા? 1 ભાઈ, 2 ભાઈ, 3 અને 4. ઓકે, જો આપ્યો હોત તો તમને ખ્યાલ આવત કે તમારી ગાડી ક્યાં અટકે છે અને ક્યાં હજી તમારે પ્રિપરેશન કરવાની જરૂર છે. જે લોકોના પેપર લખાઈ ગયા છે એ હું ચેક કરીને આપું કે નહીં આપું. આપવા જેવા છે તો આપીશ, નહીં આપવા જેવા હોય તો નહીં આપું, કારણ કે તમે ડીમોટિવેટ વધારે ન થાવ. અત્યારના ટેન્શન લેવાનો થોડુંક એક્ઝામ ઓરી આવી ને એટલે આખા વરોનો રેલો આવ્યો હોય. અત્યાર લગી કંઈ કર્યું ન હોય, પણ હવે જ્યારે તમે આમ ખોલીને બેહો ને ત્યારે ધબકારા વધતા હોય કે ડોહું થાહે કેમ. બરાબર ને? તો ચિંતા નહીં કરવાની, જેટલું કહો એટલું કરશો એટલે તમારા લોકોનો ફાયદો થઈ જશે. હું થોડુંક પ્રેશરે કરીશ. બહેનોને બહુ ખીજાઈશ, તમે મારા પ્રમાણે કામ ન કર્યું એટલે રોવરાઈ દઈશ, ધબકારા ફાસ કરી દઈશ. ભાઈઓને તો સર્વિસ થઈ જાય, કાંઈ નક્કી નહીં. પઠાણ હે ને, નીલદીપિયા તૈયાર રહેજે. બહેનોને 3 રૂમાલ લાવવાના. ભાઈઓ તો મરદ છે એટલે એને કઈ વાંધો ન આવે, તો ખાલી વાર્તા પૂરી. અમારે બહુ ચિંતા ન હોય, એ કામ લુહો ને એ કામ રૂહો બધું સાફ. પણ બેનો આમ ન કરે એટલે એને 3 લાવવાના, કારણ કે 2 રૂમાલ આહુડા માટે જોહે ને 1 રૂમાલ ઘી માટે જોહે. બરાબર? પછી એમાં ધ્યાન રાખવાનું કે ઘીનો રૂમાલ નાકમાં, નાકનો રૂમાલ ઘીમાં ન જાય. નકર અહીંયાથી છેડાલું છે પછી એનો નથી. અમારે માહી જેવું કઈ નહીં, આમ માહી એમ છેડા સાફ કરી લે. અમારે એ માહીને બહુ બળતરા છોકરા જેવું કામ છે. ગોબરું અમારા છોકરાને એવું જ હોય, અમે છોકરા એમ જ કરીએ. આમાંથી લગભગ 50% ખીચામાં રૂમાલ નહીં હોય. મોબાઈલ હશે, રૂમાલ નહીં હોય. રૂમાલ શું કરો? મોબાઈલ તો જોવે ઇન્સ્ટાગ્રામમાં ફોન કરવા. બીજી વસ્તુ, હાલો કોમેડી ઉપરથી સિરિયસતા ઉપર આવી જઈએ. છેલ્લા 25 દિવસ કે 24.5 દિવસ જે બાકી છે, કોઈ પણ લગ્ન અથવા કોઈ પણ પ્રસંગ હોય, નહીં જવાનું. મમ્મી પપ્પા જઈને જવા દેવાના, આપણે નહીં જવાનું. તમે જઈ શકો જમવા માટે, કાંઈ વાંધો નહીં. નિકાહના ટાઈમે પોગી શકો, ફેરાના ટાઈમે પોગી શકો. અગર બહુ નજીકના રિલેટિવના મેરેજ છે તો મોઢું દેખાડી આવવાનું. અને એમાં એન્ટ્રી પડશે, એમાં તમારી જાહે નહીં, તમારી વચ્ચે પૂછશે કે ઈશાન કેમ નથી આવ્યો, તો કે 10મું છે ને. અથવા ફલાણો ભાઈ કે ફલાણી બેન કેમ નથી આવી, કારણ કે તમારા મમ્મી પપ્પા ને તમારા ભાઈ બેન ને તમે ન દેખાણો એટલે પૂછે તો ખરા ને. તો હું કે 10મું છે ને એટલે વાંચે, એટલે વાંચે એટલે એન્ટ્રી પડે. પાછા વાંચતા હોવા જો, તમારી નોંધ લેવાય. બરાબર? બીજી વસ્તુ કે હારા કપડા પહેરીને લગ્નમાં તૈયાર થવા જવાનો આપણને શોખ હોય, લગ્ન તો આવતા રહે. 3 મહિના આપણે જેટલા લગ્નમાં આવ્યા ને બધાને ઘરે 1-1 ટક ખાઈ આવવાનું.
તમારે બધા લગ્નમાં હોય હું તો કે ભાઈ બધા ફેમિલી વાળા એકબીજાને મળે. હું કરે ખવડાવે. આ તો મને એવું હમણાં એકબીજાને જોવે એમ, જોકે ઈ જોવે જ. લગ્નમાં આપણે બધા તૈયાર થઈને જતા હોઈએ કારણ કે આપણે આમ હારા દેખાઈએ, લોકો આપણી નોંધ લે. હવે નોંધ લેવાના અલગ અલગ હેતુઓ હોય એમ. 5 મિનિટ 5 મિનિટ. તો માણસ બદલાય એમ, હેતુ બદલાય એમ. જેસી જીસકી, તમે સમજી ગયા ને બધું એમ. એમાં કઈ મારે કઈ ચોખવટ કરવાની જરૂર તો છે નહીં. તો છેલ્લા 25 દિવસ બહુ મહેનત કરવાની. જક્કાસ, સવારના વહેલા જાગીને રાત્રે મેક્સિમમ થાય ત્યાં લગી. જ્યારે તમે વાંચતા કંટાળો કે માથું દુખે અથવા તો આમ થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે તો અડધી કલાકનો વચ્ચે બ્રેક પણ લઈ લેવો, કલાકનો બ્રેક લઈ લેવો. એમાં સૂઈ જવું, આરામ કરવું, પાછું બેસી જવું. ટૂંકમાં છેલ્લા 25 દિવસ છે. મને એવું હતું કે ભાઈ ક્લાસ નહીં ભરાય, આજે સન્ડે છે એટલે, પણ તમે લોકો આવ્યા, વાંચ્યું, તમે સિરિયસ થયા, મને બહુ ગમ્યું. તમારા લોકોમાંથી ઘણા બધા એસએસના 6 પેપરના બધા સેક્શન કરી નાખ્યા. એટલીસ્ટ ભલે મોટા સવાલ જવાબના 5-6 પોઈન્ટ તો એમ પણ કરી તો નાખ્યા. મૂકશું તો નહીં, અંતે ગપાટા મારીને તો આવશું. ભલે જેનાથી આખા થયા એ આખા કર્યા, ન થયા એ ટૂંકું કર્યું, પણ કર્યું તો ખરા કે નહીં ભાઈ? તો બસ આપણે એટલું કરો ને ભાઈ, બાકી ઓલો માર્ક્સ આપી દે, મોજ કરો ને, જેમ થાય નાખું કરવાનું. મેક્સિમમ થાય એટલી ટ્રાય કરવાની, પણ કઈ મૂકવાનું આખો સવાલ ન થાય. 12 મુદ્દા છે તો 6 મુદ્દા કરો, મોટા પોઈન્ટ છે નાના કરીને કરો, પણ કરવાનું, મૂકવાનું નહીં. પછી તમને જે યાદ હોય એના ઉપર તમારા ભાષામાં ઓન વર્ડની અંદર તમારી લેંગ્વેજમાં તમે લખો, કોરું નહીં મૂકવાનું. લખ્યું હશે તો માર્ક્સ મળશે, ભલે એ 4 માંથી 2 તો 2, પણ કોના બાપના 2 મળે તોય. જેની બધા મગજની ક્ષમતા અલગ અલગ હોય. હું હતો 80% વાળો વિદ્યાર્થી. મારે ક્યારેય તે એવી કલ્પના નહોતી કે આપણે ભાઈ 99 આવશે, કારણ કે આપણું કેલિબર જ નહોતું 99 વાળું. મેથ્સમાં હું બહુ સારું કરતો. સાયન્સમાં મારા સાયન્સ, ઇંગ્લિશ, સંસ્કૃત મારા 3 વીક પોઈન્ટ હતા. પણ સંસ્કૃતનું પેપર જેમ તમારે પીટીનું સ્કૂલમાં હતું એમ અમારે સ્કૂલમાં હતું, એટલે વાંધો નહોતો. એ કંઈ બોર્ડમાં દેવા જવાનું હતું નહીં. બાકી તમે બધા હોશિયાર છો, સમજી જાઓ. એટલે મારા 100 માંથી 97 માર્ક આવી ગયા. જો કે આખું વર્ષ મેં સંસ્કૃતની ચોપડી ખોલી નથી, બાકી તમે હોશિયાર છો, સમજાણું ને? મારે કઈ કહેવાની જરૂર છે નહીં. જેમ તમારે પીટી અને કોમ્પ્યુટરમાં થાય એમ મારે સંસ્કૃતમાં થયું. અને પીટી અને કોમ્પ્યુટરની બહુ ચિંતા ન કરવી, તમારા ટીચર જ તમારા જવાબની વ્યવસ્થા કરી દે સ્કૂલમાં. એટલે અમારે એવી કઈ ચિંતા હતી નહીં. અમારે બોર્ડમાં ખાલી 5 જ પેપર દેવા જવાના થતા, તમારે 6 દેવા જવાના થાય છે. પછી પાછળથી સંસ્કૃતના પણ બોર્ડમાં એડ કર્યું. પેલા એની સ્કૂલમાં જ એક્ઝામ લેવાતી, પેપર બોર્ડમાંથી જ આવતા, પણ લખવાનું સ્કૂલમાં. વીઆઈ જાય બોર્ડમાં, તે પણ એટલી બધી કઈ ચિંતા જેવું હોય નહીં. તો એવું તમારે પીટી કોમ્પ્યુટર પણ હશે. પ્રેક્ટિકલમાં પીટીમાં અહીંયાથી સામે લગી દોડાઈને આપી દે, 50 માંથી 49 જાઓ. કોમ્પ્યુટરમાં તમારે તમારું નામ લખવાનું, પપ્પાનું નામ લખો, જાઓ, 50 માંથી 49, 50 માંથી 50. એટલે એવું બધું હોય એમ, કારણ કે એ આખા વરા કઈ કરાયું ન હોય ને આપણી સ્કૂલમાં કે એમ. એટલે એ ટૂંકમાં સમજી ગયા ને બધું તમે. અહીં બધાને બધી ખબર જ હોય. આ તો તમને ન ખબર હોય તો કહી દો એમ. એટલે એમાં કઈ ચિંતા કરવા જેવી નથી. હવે ઇન શોર્ટ, નંબર 2, એક વસ્તુ, પેલો પોઈન્ટ તમે તમારી હારે લઈને જાઓ. ઉદાસ, હતાશ, નથી આવડતું તો ચિંતા નહીં કરવાની, સમય વાંચવામાં વધારે ફાળવી દેવાનું. એક છેલ્લો પોઈન્ટ. એક પોઈન્ટ હતાશ નહીં થવાનું, મહેનત વધારે કરવાની. બીજો પોઈન્ટ, તમે વિજ્ઞાનને જોશો અથવા સંસ્કૃતને જોશો તો તમે જો અત્યાર લગી નહીં કર્યું હોય તો પેલો વિચાર એ આવશે કે મને નથી આવડતું. આખા વર્ષમાં જો આપણે એટલું સિરિયસતાથી ન કર્યો હોય કોઈ વિષય, અથવા આપણે ઓછો કર્યો હોય, જેમાં ઓછી મહેનત કરી હોય, તો સાયન્સ લેશો કે કોઈ પણ વિષય લેશો એટલે પેલો વિચાર શું આવશે? નથી આવડતું. આ વિચાર આવશે. શું થયું? હા, તો હવે નથી આવડતું તો એમ વિચાર કરીને બુક્સ ખોલશો જ નહીં તો હાવ નહીં આવડે.
નથી આવડતું તો તમારી આગળ ગાલાનું પેપર હોય, કેટલાક આગળ લિબર્ટી હોય, કેટલાક આગળ કુમાર હોય, જે અલગ અલગ હોય એ પેપર ખોલવાનું અને પેપર સ્ટાઇલ પહેલા સમજવાની કે આમાંથી મારા ક્યાં 50 માર્ક ભેગા થાય એમ છે, એ ગોતો અને એ પ્રમાણે તમે લોકો એ 50 માર્ક્સની પહેલા તૈયારી કરો. એ 50 માર્ક્સનું થઈ જાય પછી બાકીના 30 માર્ક્સ આટલું લડવાનું. 50 માંથી પેલા ઓબ્જેક્ટિવના 24 માર્ક તો ઘર ભેગા જ કરી લેવાના. કેટલા? 24. વૈધા કેટલા? 26. તો એ 2 માર્ક્સ 3 માર્ક્સ વાળા ભેગા કરી લેવાના. જોગો મોગો? તો હતાશ કે ઉદાસ થવાનું નહીં. જેને પણ ખબર ન પડતી હોય કે સાહેબ મને આ સબ્જેક્ટમાં શું કરવું એ ટપ્પો નથી પડતો, તો મને તમે કયો તો હું તમને જે તે વિષય તમે લઈને આવશો હું તમને કહીશ, એ પ્રમાણે તમે કરી નાખશો એટલે તમારા 50 માર્ક્સનું હું તમને ટીક કરાવી દઈશ. હું તમને વિભાગ જ કહીશ કે ભાઈ આ વિભાગ આ વિભાગ આ વિભાગ કરી નાખો એટલે તમારા 50 માર્ક ભેગા થઈ જશે. મૂંઝાવાનું નથી. કાંઈ ન આવડતું હોય ને તોય મને કહેવાનું, કાંઈ સમજાતું ન હોય ને તોય મને કહેવાનું, કાંઈ પાકું નથી થતું તોય મને કહેવાનું. હું તમને આન્સર કઈ રીતના ટૂંકા કરવા, કઈ રીતના નાના કરવા બધું કહીશ. કેમ રસ્તો કાઢવો હું બધું ગાઈડ કરીશ. તમારે કાંઈ મૂંઝાવા નથી, તમારી હારોહાર હું છું. પછી હું કોઈ નહીં કરો તો પછી પાછી સર્વિસ કરીશ થોડીક, એટલે તમે કરો. બાકી મૂંઝાવાનું છે નહીં. કોઈ પણ વિષય લઈને બેઠા હોય તમારે મારી પાસે આવી જવા કે સાહેબ હું આ લઈને બેઠી છું કે બેઠો છું, મને આ સમજાતું નથી કે આમાં શું કરું, આમાં મને નથી આવડતું, મને 50 માર્ક્સ ભેગા કરવાનું કરજો એટલે હું તમને 50 માર્ક્સનું કહીશ, તમે કરી નાખશો એટલે તમારા 35-40 આવી જાય. 50 તો નહીં આવે, પછી તમે હરખું કર્યું તો 50 માંથી 50 આવે, પણ ટૂંકમાં ફેલ નહીં થાવ, પાસ થઈ જશો. કેટલા લોકોને 9મા શીટનું રિઝલ્ટ આવી ગયું છે? પ્રિલિયમ એક્ઝામનું સ્કૂલમાંથી પેપર દેખાડ્યા હોય, રિઝલ્ટ આવી ગયું હોય, એક મને આપજો. અને એકે વિષયમાં અગર 40થી ઓછા માર્ક્સ આવે તો એ લઈને મારી આગળ આવજો, તો એનું હું તમને પ્લાનિંગ આપીશ. એ પ્રમાણે તમે કરજો તો તમે 60 ઉપર કેમ પોગી શકાય એવું આપણે પ્રયત્ન કરશું. અગર પ્રિલિયમ એક્ઝામમાં કોઈ રિઝલ્ટ આવેલા મારી આગળ લઈને આવી જવાનું કે ભાઈ આ રિઝલ્ટ આવ્યું છે, જે વિષયમાં 40થી ઓછા માર્ક્સ હશે એમાં હું તમને કહીશ એટલું એટલું કરી નાખજો એટલે તમારા બોર્ડ એક્ઝામમાં 50 ઉપર માર્ક્સ આવી જાય. બરાબર? અત્યાર લગી જે કર્યું જે ન કર્યું બધું ભૂલી જાઓ. કર્યું છે એનો કાંઈ વાંધો નહીં, આપણે રિવિઝન કરશું. નથી કર્યું તો પહેલેથી બધું કરશું. હું તમને લર્ન કરાવીશ, હું તમને પાકું કરાવીશ. સવારના 2 દિવસ હમણાં હું નહોતો, 2-3 દિવસ, કારણ કે મારા મામાના છોકરાને લગ્ન હતા, પણ તમે લોકોએ પાકું કર્યું હશે. કર્યું ને વ્યવસ્થિત? સવારવાળા બપોરે તો પાછો હું આવી ગયો હતો એટલે 2 દિવસ બપોરે નહોતો, પણ એ દિવસે બપોરવાળાએ કર્યું એવું મને બપોરવાળાએ કીધું. કદાચ ન કર્યું હોય, એસએસનું બાકી રહી ગયું હોય તો આજે 2-3 કલાક લઈને બેઠીને એસએસ પૂરું કરી નાખજો, કારણ કે હવે એક્ઝામના આગલા દિવસે આપણે ઓપન કરી શકશું. આજ અને કાલનો ટાર્ગેટ હતો કે સંસ્કૃત હિન્દીનો ગદ્ય અને પદ્ય થઈ જવું જોવે અને કાલે થઈ જવું જોવે વ્યાકરણ. તો આજ અને કાલ એટલે આજ રાત્રે શું હોય પેલા ગદ્ય પદ્ય થઈ જવું જોવે અને કાલે સંસ્કૃતનું થઈ જવું જોવે વ્યાકરણ. કાલે સંસ્કૃત પૂરું પછી આપણે શું કરવાનું છે? ઇંગ્લિશ. અને ગુજરાતી મીડિયમ વાળા ઇંગ્લિશ કરશે અને ઇંગ્લિશ મીડિયમ વાળા ગુજરાતી કરશે ને? હે બેટા? ઇંગ્લિશ મીડિયમ વાળા ગુજરાતી અને ગુજરાતી મીડિયમ વાળા ઇંગ્લિશ. એ મંગળવારથી આપણે 3 દિવસ કરશું. તેની અંદર હું તમને લોકોને અહીંયા અમુક વિડીયો શરૂ કરી દઈશ અને એ વિડીયો તમને હેલ્પફુલ થશે ગુજરાતી મીડિયમ વાળાને, અથવા તો હું તમને કહીશ કે આપણે કેમ કરશું એનું પ્લાનિંગ બનાવી નાખશું. કાંઈ ચિંતા કરતા નહીં, ખાલી તમારે આવી જવાનું. તમારા ક્લાસમાં હું જ બેઠો હોઈશ. તમારા લોકોને જો ટાઈમ ટેબલ જોતું હોય લાઈવ વાળા, લાવો તમારો મોબાઈલ. તમારે જોવે ટાઈમ ટેબલ કેવી રીતના કરવું છે તો તમે લોકો, જો કે મેં આપી જ દીધું છે, ઓલરેડી વિડીયો મૂકી દીધું છે. સર મારે 97.95 આવ્યા તો હું તમને વિડીયો નાખી દઈશ કે છેલ્લા 30 દિવસમાં કઈ રીતે તૈયારી કરવી. ઓલરેડી મૂક્યો છે તો એ રીતે કરશો તો ફાયદો થશે. સ્ટાન્ડર્ડ મેચ રાખ્યું છે પણ નથી આવડતું, હવે શું ફાયદો બેન? પણ કાંઈ નહીં, હજી આપણે ટ્રાય કરશું કે થઈ જાય. બધા લાઈવ લેક્ચર અટેન્ડ કરજે સૈયદા. એક રાઇસ્ટાર સવાલ પૂછે છે કે લગ્ન જ આપણું હોય તો શું કરવું? લગ્ન કરવું કે ન કરવું? ના ના, લગ્ન પેલા કરી લેવાય, બોળ આવ્યું જાય. ઓલી લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો નાનો પડાય, પેલા લગ્ન કરાય.
ઓકે ચાલો ડન છે. હમણાં આ વર્ષ શરૂ થતા હતા ને ત્યારે એક લગ્નમાં મારો સેમિનાર હતો. લગ્નમાં સેમિનાર. હવે હું લેવા રાખ્યો તો એ તો સાંભળો. જે ભાઈના લગ્ન હતા એ ભાઈને જે દિવસે એના સાંજે 7:30 વાગે એના નિકાહ હતા, એટલે હવે ફેરા, બરાબર ને. તો હવે એ ભાઈ રે રાજુલા, એના એ જ દિવસે સીએ નું પેપર, સેમ ડે સીએ નું પેપર. સીએ નું પેપર પૂરું થાય 5 વાગે, નહીં 6 વાગે, 3 થી 6 નું પેપર હતું, અને 7:30 વાગે એના ફેરા, એટલે કે નિકાહ, બરાબર ને. તો હવે અહીંયાથી રાજુલા પોગે ને તો 2 કલાક થાય, એટલે અહીંયાથી 6 વાગે એક્ઝેક્ટ નીકળે, એટલે એ પોગે કેટલા વાગે? 8 વાગે. પછી કલાક તૈયાર થવાનું જોવે, કલાક અડધી કલાક, એટલે 8:30 વાગે. તો કે કરવું શું? તો કે આપણે 8:30 નો ટાઈમ રાખ્યો છે ને, એમાં એકચ્યુઅલી એવું થયું હતું કે ભાઈ એ જ્યારે લગ્નની તારીખ ફિક્સ કરી ત્યારે પહેલા એક્ઝામ હતી અને પછી લગ્ન હતા, પણ વચ્ચે કંઈક પ્રોબ્લેમ થયો ચૂંટણીના ને એ બધાના કારણે કે એ પોસ્ટપોન થઈ સીએની એક્ઝામ, એટલે એ પાછળ ગઈ. તો જે દિવસે એના લગ્ન હતા ને જ દિવસે સીએની એક્ઝામ આવી. તો કે તૈયારી કરવી છે તો એક્ઝામ તો મૂકવી નથી, એટલે એ મને બોલાયો કે સાહેબ તમારે હેપી ફેમિલી લાઈફ ઉપર સેમિનાર લેવાનો છે. એટલે અહીંયા કપલ બધા બેઠા હોય, આખું ફેમિલી હોય, એટલે મારે 1.5 કલાક ખેંચવાનું હતું સેમિનાર, 1.5 કલાકનો સેશન. કઈ વાંધો નહીં, પૈસા સારા લીધા એમાં કઈ. એટલે આપણે જોરદાર તૈયારી કરી. એટલે બકો આવ્યો, મેં 7:30 વાગે કામ શરૂ કર્યું ને આપણે ખેંચ્યું 9 વાગ્યા લગી, 1.5 કલાક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.